આજે પોષ વદ સાતમ છે, મંગળવાર છે, તારીખ 21/1/2025 વર્ષ છે. આજે વચનામૃત 74મું છે. મહાજ્ઞાનીઓ બધા બેઠા છે ને. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય, જેને જેટલી સમજણ હોય, તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કંઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા, વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા. વૈરાગ્યના પદને વિઘન ઘણા છે. વૈરાગ્ય હોય પણ વૈરાગ્ય ખરા સમય જો ટકી રહે તો વૈરાગ્ય કામનો, બાકી ખરા સમય ટકી ન રહે તો કોઈ કામ. હરિભક્તો આપણી પાસે આવે અને બેસે, બાપજી કંઈ કામ હોય તો કહેજો, હો કોઈ કામ હોય તો કહેજો. અમે કેમ કામ બતાવતા નથી? કંઈક સેવા બતાવો ને સ્વામીજી. ખરાખરી જ્યારે સેવા કરવાની હોય ત્યારે આપણે કહીએ કે લ્યો ભગત, ત્યારે તમારી ઘણા દિવસની ઈચ્છા છે તો આ કામ કરી આપો. તો શું કહે? સ્વામીજી આમ તો તમે કહેવા એમ જ કરવું પડે, પણ મારે જણા છે ને આ હમણાં થોડી તકલીફ થઈ છે એટલે જવું પડે એમ, બસ આમ છટકી જવાની. ખરા સમય જો કામ લાગી જાય તો મહારાજ કે જિંદગીભર યાદ કર્યા કરે. નેકી સે ફેંકી લગે બિન અવસર કી વાત, અવસરે કામ થઈ જાય તો મહારાજ કે કામ થઈ જાય. ખરા સમય કામ લાગતું નથી. મહારાજ ત્યાંથી વન વિચરણ કરતાં કરતાં જયરામદાસ મળ્યા. જયરામદાસને કે આ ખાડી ઉતરવી છે, પેલું નાવડું લાવ. તો જયરામજી નાવડું લેવા ગયા તો કે ₹1.5 ને રૂપિયો ને, કે આટલું મોંઘું જરૂર લેવાય, ત્યારે કિંમત હતી ને એમ. હવે એ ચક્રો મારતો રહ્યો. મહારાજ કે પાણી ઉતરી જશે ખાડીમાંથી, પછી નાવડા જવાશે કેમ અંદર? એટલે મહારાજ એક નાવડામાં બેસી ગયા, પેલી બાજુ નીકળી જાય. જયરામ અહીંયા ચક્રો માર્યા કરે. પછી 3 દિવસ પછી પાણીની વેર આવી. પછી જયરામ પેલી બાજુ ગયો તો મહારાજ ત્યાં શિવજીના મંદિરમાં બેઠેલા. મહારાજને કે તમે જ્યારે મારા દોસ્ત થઈને મને મૂકીને ચાલ્યા ગયા, મારે કે એવા દોષને શું, કંજૂસ દોષને ભેગા કરીને શું કરવાનું? ધર્મ ધીરજ મિત્ર યરુનારી, ધર્મ ધીરજ મિત્ર યરુનારી. આ ચોપાઈ યાદ રાખવા જેવી છે ભાઈ જીવનમાં. કોઈને સાથ આપ્યો તો પૂરો સાથ આપીએ, નહીં તો એને કહેવું કે ભાઈ તમે આદરો છો પણ મારાથી પહોંચી વળાય એવું નથી. તમારા માટે એને કામ આદર્યું હોય અને સમય ઉપર ઊભો થઈ જાય તો કેમ મેળ બેસે કયો? ધર્મ ધીરજ મિત્ર યરુનારી, ધર્મ ધીરજ મિત્ર યરુનારી. આપતકાલ પરખિય ઉચારી, આપતકાલ પરખિયા ઉચારી. ધર્મ ધીરજ મિત્ર અરુનારી, આપતકાલ પરખીય ઉચારી. ચારેની કસોટી આપતકાળમાં થાય છે. આપતકાળ ના પડે. સીતાજીની લોકો પ્રશંસા, જાનકીજીની મા જાનકીની પ્રશંસા કરે છે. 14 વર્ષનો વનવાસ પોતાના પતિ રામની સાથે ગાળ્યો. નહીં તો એ રાજકુમારી હતી, રાજ્યમાં રહી શકવા ટેવાયેલી હતી, જંગલમાં ફરવા ટેવાયેલી નથી. પ્રભુ તો નહોતા જ. મારા પતિને પગલે પગલે ચાલવું એ મારું ધર્મ છે. હું સેવા કરીશ, તમારી રસોઈ બનાવી આપીશ, જ્યારે જરૂર પડશે ત્યારે ફળફૂલ લાવી આપીશ, કપડાં ધોઈ આપીશ, પણ હું તમારી સાથે વલકલ ધોવા પણ રહીશ. અને એની પ્રશંસા જગતમાં મહારાજે કહ્યું કે આ જગતમાં સીતા જેવી ને દ્રૌપદી જેવી કોઈ નારીઓ નહીં. પાતિવત્ય ટેકને ધારનારી. ને તો દ્રૌપદી તો 5 પતિને રાખતી હતી. મહારાજ કે 5ને રાખે તો એ મહારાજ કે ટેક કેવી નહીં. એની ટેકને ધન્યવાદ આપ્યા મહારાજે. તો એ ભગવાનના ધામની અધિકારી બની. ગાંધારીએ આંખ બંધ કરી નાખી એક માટે, તો એ મહારાજ કે કાંઈ ભલ્યું નહીં. એક પડી રહી ને 5 પતિવાળી ઉગરી ગઈ. એવું નિષ્કળાંત સ્વામી લખ્યું છે.
એક પતિવાળી પડી રહી ને 5 પતિવાળી ભગવાનના ધામ સુધી પહોંચી ગઈ. 11 વર્ષ 14 વર્ષનો જ્યારે વનવાસ આવ્યો ત્યારે દ્રૌપદીએ મચક ના આપી કે ના, હું સાથે રહીશ, મારા પતિઓની સાથે મારે ફરવું જરૂરી છે. પછી દુઃખ પડશે કે સુખ પડશે, ઘણી ઘણી ઉપાધિઓ આવી જંગલ દરમિયાન. દુર્યોધનની ઉપાધિ ઓછી ના કરી. આ દુનિયામાં ખરાબમાં ખરાબ પાત્ર હોય તો દુર્યોધનનું પાત્ર હતું, ને સારામાં સારું પાત્ર હોય તો યુધિષ્ઠિર અને વિદુરનું પાત્ર હતું. કોઈ દી સત્યતાનો માર્ગ ન લેવો. એટલે મહારાજ કે સમય આવે ત્યારે ધર્મ ધીરાજ મિત્ર યરુનારી, ધર્મ બોલો બધા, ત્રયરુનારી આપતકાલ પરખિય ઉચારી, આપતકાલ પરખિય. ધર્મની ખબર જ્યારે કસોટી થાય ત્યારે કરે, ધર્મનું કેમ પાલન થાય. ગમે તેવા દેશમાં ગયા હો અને ત્યાં દેશમાં જઈને નિયમ ધર્મ પાડો કે ભાઈ મારાથી આ ના થાય, હું ના કરી શકું. યશવંતભાઈ કહેતા હતા કે 12 મહિના રહ્યો પણ રાંધતા આવડે નહીં, બિસ્કિટ ખાઈને રહીએ, જાતે ફાવે રોટલી બનાવીએ, નહીં તો આવા રાજા જેવાના છોકરાઓ. પણ કે ના, મારો ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, એને હું છોડી ન શકું. ધર્મ ધીરાજા મિત્ર અરુનારી, આપતકાલ પરખી ઉચારી. એવું છે ત્યારે ટસના મસ્ત ન થાય, ટસના મસ્ત ન થાય. ભુલેશ્વરનું મંદિર બનાવ્યું ધર્મસિંહ દાદાએ, આખું મંદિરનું ઉપાર્જન કર્યું, પોતાના ખર્ચે બનાવી આપ્યું. એટલો મોટો ઇલકાબ કરમસિંહભાઈ, કરમસિંહભાઈનો એટલો મોટો ઇલકાબ હતો. રાજા એને સત્તા આપેલી, આવી મોટી સત્તા. મૂળ કરમસિંહભાઈ કચ્છ ગામ વાઘોરાના. ખાવા મળે નહીં, ઇતિહાસ બહુ લાંબો છે. દુઃખના સમયમાં ધ્યાન રાખવું એ ઇતિહાસ વાઘોડાનો એ વાઘોડા જેવો છે. વાઘોડા ગામમાં જન્મ હું તે 2-4 સભા કરી આવ્યો હતો વાઘોરામાં, અંજાર પાસે. વાઘોરા ગામના વતની. હવે બાપનું મૃત્યુ થયું, એક માને આધારે ખાવા પીવાનું મળે નહીં. વિચાર કર્યો કરું શું, પણ એક પાનબા સાંચોકી હતા અંજારમાં, એની સાથે એને હેત હતું. એટલે એને કહ્યું કે બા, હું તો કદાચ ઠીક છે, હવે મારી ઉંમર થઈ છે, પણ આ છોકરો નાનો છે ને મરી જશે ખાધા પીધા વગર, તો શું કરું બા? બાએ કહ્યું બેટી, અહીં તો તારું પૂરું નહીં થાય, પણ તું એક કામ કર, બોમ્બે ચાલી જા. બા કોણ ઓળખે બોમ્બેમાં? બોમ્બેમાં ઓળખે કોણ? તો કે ભગવાન સાથે છે, જા. બા ખર્ચી વગર ખાવું શું રસ્તા ઉપર? લે થોડી ખર્ચી આપું, માગી ખાજે. અને આ 1 મહિને બોમ્બે પહોંચ્યા. બોમ્બે તો પહોંચી ગયા, ભૂખ્યા ને તરસ્યા. બોમ્બેની ચોપાટી ઉપર બેઠા. 1 દિવસ ગયો, બીજો દિવસ જાય છે ત્યારે કરમસિંહની માને એમ થયું, ઓહો, આમને એમ મરી જશે, હું મરી જઈશ તો ચાલશે, છોકરો આટલી નાની ઉંમરમાં મરી જશે. અને હાથ ઊંચા કર્યા કે હે પ્રભુ, શરીર આપ્યું, પેટ આપ્યું છે તો ખાવાનું આપજે. આ દરિદ્ર નાદ સાંભળીને એક શેઠિયો 5મે 6ઠે માળેથી ધડધડાટ નીચો ઉતરી આવ્યો. બેનને પૂછ્યું, બેન શું તકલીફ છે, કેમ છો, ચોપાટીમાં કેમ પડ્યા છો? આવી પ્રભુ મુસીબત છે, મારા પતિ મરી ગયા છે, હું મૂળ કચ્છ વાઘોરાની છું. બહુ સરસ, કોઈ ચિંતા નહીં, ચાલો મારી સાથે, તમે આજથી મારા બેન છો, તમે આજથી મારા બેન છો, તમારી જવાબદારી મારી. લઈ ગયા, છોકરાને ભણાવ્યો ગણાવ્યો, બધું ખાવા પાણીની વ્યવસ્થા કરી. બેન સેવા પાણી કર્યા કરે, ત્યાં વાસણ ઘસે, કપડાં ધોઈ નાખે. શેઠને કોઈ દીકરો નહીં, શેઠને કોઈ દીકરો નહોતો. છોકરો બહુ હોશિયાર કરમસિંહ,
કરમશી એટલો હોશિયાર છોકરો કે બધી પેઢી સંભાળી લીધી એને, મોટી પેઢી. પછી શેઠે કહ્યું કે જો કરમશી, મારી ઉંમર થઈ છે, તું મારો દીકરો છો, આ પેઢીની જવાબદારી સંભાળી લે. તો કે દાદા છો ત્યાં સુધી સંભાળો, પછી તો હું સંભાળીશ. તો કે ના, હવે મને સંભાળવું નથી. અને એ કરમશી દામજીની એટલી મોટી પેઢી, શેઠિયાની પેઢી એટલી મોટી હતી, જગવ્યાપી પેઢી હતી, એનો કારભારને કરમશીએ સંભાળ્યો. એટલા નિર્માની પોતે મૂળ કચ્છના વતની, નનાણદેવના મંદિરમાં ચુસ્ત નિયમવાળા, અમદાવાદના સંતોની અવર જવર રહી, કૃષ્ણાનંદ બ્રહ્મચારી અહીંયા અમદાવાદના મંદિરમાં પૂજા કરે. કરમશીભાઈ આવે એટલે કે આવ કરમશી, આવ આવ, બેસ બેસ કરમશી બેસ. સારું સ્વામી આવ્યો, સ્વામી રાખે, એક બે દિવસ સત્સંગ કરે. આટલો મોટો માણસ, હવે તો રાજાનો ઇલકાબ છે. કોઈ ફાંસીએ ચડતો હોય અને એનો જો રથ ત્યાંથી, એનો જો વેલ નીકળે અને એમ કે ઉતારી નાખો નીચે, તો કોઈ કહી ન શકે. એવો ઇલકાબ રાજા એને આપ્યો, છત્રપતિ ઇલકાબ આપ્યો તો એને નીચે ઉતારી દેવો પડે. આવો મોટો માણસ જોવા ન મળે. એક દિવસે બીજા બ્રહ્મચારીએ કહ્યું, સ્વામી તમે આમને કરમશી કરો છો, પણ એ તો મોટા બોમ્બેના શેઠિયા છે. એમ તો કે હા, મને તો ખબર નહીં ભાઈ, મોટા શેઠિયા, હવે હું મોટા નામથી બોલાવી. પછી જ્યારે કરમશીભાઈ આવ્યા ત્યારે એને કીધું કે શેઠ આવો. ત્યારે કરમશીભાઈ શેઠ આવો. ત્યારે કરમશીભાઈ કે કેમ સંબોધન બદલાઈ ગયું, મેં કંઈ ભૂલ કરી કે શું? બ્રહ્મચારીને કહ્યું, સ્વામી કાંઈ ભૂલ થઈ? તો કે ના, કાંઈ ભૂલ થઈ ને. તો કેમ? કરમશી ને કમલો સારું જ હતું ને, તમે તો મારી માની જગ્યાએ છો, તો તમારા માટે તો આ જ સંબોધન શોભે. તો કે મને બ્રહ્મચારીએ ના પાડીશ કે મોટા શેઠ છે. ત્યારે રડી પડ્યા કરમશીભાઈ, કીધું કે મોટો શેઠ હઈશ પણ જગતનો હોઈશ, તમારો નહીં. તમારો તો દીકરો છું, સંતાન છું, મને આ નામ ન શોભે. તમે આ નામ. આટલા નિર્માની હતા કરમશીભાઈ. અને સત્સંગમાં ઘણું બધું કરમશીભાઈએ કામ કર્યું. અને ભુલેશ્વરનું મંદિર કરવાનું થયું. અને જાવો જલાલી ધૂમધૂમ સંપત્તિ. વિચાર કર્યો કે આ સંપત્તિને શું કરવાનું, ભગવાન માટે થાય. આપણે તો રોજી ખાવા મળતી નથી. વાઘોરાની બજારમાં ભૂખે મરતા હતા. અને કોઈ કંઈક રોટલો મળે ત્યારે માં બોલાવે, કમલા ચાલ ખાવાનું આપું. એવી હાલતમાં ઉછર્યા છીએ. એટલે સંતોએ બહુ ધ્યાન રાખવું જોઈએ આ દ્રષ્ટાંત ઉપરથી, કે ગમે તેવી મોટી પદવીને પામીએ, દુનિયાભરનો વહેવટ કરીએ, પણ આપણે કોના દીકરા છીએ, ક્યાં જન્મ્યા છીએ, આપણા મા બાપ કોણ છે, એનું અનુસંધાન તો હોવું જોઈએ. કે આપણે કરોડપતિના દીકરા નથી. શ્રીજી મહારાજના થયા ને સ્વામિનારાયણ ભગવાને કરોડપતિ બનાવ્યા કે અબજોપતિ બનાવ્યા, પણ આપણે છીએ ખેડૂતના છોકરા. આપણે બળદ ચલાવીને આવ્યા છીએ, ટ્રેક્ટરો ખેંચીને આવ્યા છીએ. તમારા વખતમાં ટ્રેક્ટર, અમારા વખતમાં બળદિયા સિવાય કંઈ હતું નહીં. સવારથી સાંજ સુધી બળદિયાની પાસે હળ ચલાવતા હતા. અને ભગવાને આ મોટી દયા કરી. કાલે જ વૃંદાવન સ્વામીનો અકસ્માત ફોન આપણે જોવા ગયા ત્યારે આવ્યો હતો. મને કે એક શિક્ષણમાં એક અહીંયા અમારો મોટો માણસ છે, તેને મને કાલે વાત કરી કે હું આ ચલાવું છું, તે ચલાવું છે. વૃંદાવન કે અમે કોલેજો ચલાવી છીએ. તમે હું કોલેજો પટલા ચલાવતા હશો? કઈ કોલેજો ચલાવો છો? તો કે અમારા સ્નેહી છે પ્રેમ સ્વરૂપ શાસ્ત્રી, મોટી કોલેજો ચલાવે છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, મેડિકલ જેવા કોર્સ ચાલે છે. એ ભાઈને અતિ આશ્ચર્ય થયું કે પટેલનો છોરો કોલેજો ચલાવે, પટેલનો છોકરો, કચ્છી પટેલનો છોરો કોલેજો ચલાવે, કે આવું તો કંઈ જોયું નહીં. પણ મહારાજ ભેગા છે ને તો બધું થઈ શકે. મહારાજ જેની સાથે છે, ભગવાન સાથે રાખો તો બધું થઈ જાય. કાલ સાંજે એક વાત આવી કે જેને ચિંતામણી મળી હોય તો બધું જાય તો જવા દેવાય. ચિંતામણી મળી હોય ને બધું જાય તો જવા દેવાય. કેમ? ઘર જાય, બધું જાય, સમૃદ્ધિ જાય તો જવા દેવાય. કારણ એમાં તાકાત છે બધું ભેગું કરવાની. ચિંતામણી બધા સંકલ્પ કરો એટલે બધું થઈ જાય. ચિંતામણીનો ગુણધર્મ છે, સંકલ્પ માત્રથી થઈ જાય. ચિંતામણીનો ગુણધર્મ છે ભાઈ, એવું છે. ત્યારે
અને બધું જ રહ્યું અને ચિંતામણી ગઈ તો ભૂખ ભેગા જ છો ને, બધું જ રહ્યું અને ચિંતામણી ગઈ તો કોઈ કામના નથી. તેમાં ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, એને છોડશો નહીં. મહારાજ મળ્યા છે, બહુ દાખલે મળ્યા છે. આ તો ખબર નહીં પડતી. પેટમાં માં લઈને ફરતી હતી ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી હતી એટલે બહુ એનો મહિમા સમજાતો નથી. બાકી અતિ મોટો મહિમા છે ભાઈ. આ સત્સંગ મળવો એ દુર્લભ છે. મહારાજને કહીએ, મહારાજ સખત પૂજામાં યાદ કરવાનું. સવારે મહારાજ આ હમણાં સમાપ્ત થઈ જશે પણ તમારું ભૂલાઈ ના જાય મહારાજ, બીજા ભટકી ના જઈએ એટલું ધ્યાન રાખજો. બસ. આ કરમસિંહભાઈ હતા, બહુ સારા સત્સંગી. ભુલેશ્વરનું મંદિર બનાવ્યું, ધૂમધૂમ શક્તિ. પણ પોતે કરમસિંહભાઈ જમવા બેસે ત્યારે નક્કી કરેલું કે બે રોટલી લેવી અને દાળ ભાત લેવા. આ નક્કી કરેલું તે જોખીને આવતું. અને સાંજે 2 કેળા ને દૂધ. ગમે એટલી સંપત્તિ હોય, હું જો ભજન નહીં કરું, હું તપ નહીં કરું તો મહારાજ મને અક્ષરધામમાં નહીં લઈ જાય. મંદિર બનાવ્યું એવું. એના ધરમસિંહભાઈ તો પછી ધામમાં ગયા. એના દીકરા કલ્યાણજીભાઈ 40-80 વર્ષ સુધી રહ્યા. 40 વર્ષ ધૂમધૂમ સંપત્તિમાં રહ્યા અને 40 વર્ષ ભિખારીની હાલતમાં રહ્યા. ઘણીવાર સંપત્તિ એવું થઈ જાય, ઘણીવાર થઈ જાય. મને એક કુંભારિયાના નટુભાઈ કહેતા હતા, સ્વામી એવા બી દિવસો જોયા હતા. અમરકટકમાં ખાણો કોલસાની, અમે પણ ખાણોમાં છે 1000 ફૂટ નીચે ઉતરીને ખાણોમાં કોલસા જોવા ગયા હતા. કે એવા દિવસો જોયા હતા કે નાસ્તો કરવા માટે 100 માઇલ જતા હતા, નાસ્તો કરવા માટે. અને આજે એવા દિવસો આવ્યા કે કપડાં પહેરીને ત્યાંથી નીકળવું પડ્યું. પણ તેમ છતાં એ ભગવાનના ભક્ત. સમય છે, સમયની બલિહારી છે. ક્યારેક શું થશે, ક્યારેક શું થશે. એટલે કે છે ધર્માધિરાજ મિત્ર અરુણારી, ધર્માધિરાજ મિત્ર અરુણારી, આપતકાલ પરખી ઊંચારી, આપતકાલ પરખી ઊંચારી. ધર્મ ધીરજ. ધર્મની ક્યારે ખબર પડે કે તમારે કેટલો ધર્મ છે. એના દીકરા કલ્યાણભાઈ, પરિસ્થિતિ નાજુક, છોકરો બીમાર, એકનો એક છોકરો બીમાર પડ્યો ત્યારે છેલ્લે કલ્યાણભાઈને ખબર પડી ગઈ કે હવે નહીં ટકે, હવે જશે મહારાજના ધામમાં. ખોળામાં માથું મૂકીને દીકરાને કે બેટા જો સાંભળી લે, આજે જવાનું કે કાલે જવાનું, જવાનું તો નક્કી જ છે. તારે અત્યારે 15-20 વર્ષમાં નંબર લાગી જો, અમારે 80-90 વર્ષે નંબર લાગે, પણ નંબર લાગે દરેકને. દરેક જવા માટે કોઈ પ્રતિબંધ નથી એમ. અને જો મહારાજ લેવા આવે તો અમારામાં વૃત્તિ ન રાખતો. આવું બને? આવું ન બની શકે. તું એકનો એક દીકરો અને 20-22 વર્ષનો છોકરો અને કહે છે કે જો ભગવાન લેવા માટે આપણે આ જિંદગીમાં ભગવાન માટે જ કર્યું છે, અને જો ભગવાન લેવા માટે આવે તો ક્યારે પણ ના ન કરતો જજે. અને ભાઈ જોતામાં છોકરો ચાલ્યો ગયો, પ્રેમથી ચાલ્યો ગયો કે મહારાજ આવ્યા છે, સંતો આવ્યા, જવું પપ્પા, ગયો. આ એક ધર્મ ધીરજ મિત્ર અરુણારી, આપતકાલ પરીખી ઉચારી. અને ત્યારે ખબર પડે. બીજું તો થઈ શકે, હવે 80 વર્ષની ઉંમર થઈ હોય ને છોકરો ચાલ્યો જાય અને તમે છતાં નિશ્ચિંત રહો કે મહારાજના છે ને મહારાજનો છોકરો લઈ જાય. ગુંદરાને મુરજીભાઈનો છોકરો, એકનો એક છોકરો સાપ કરડ્યો અને મરી ગયો. આખા ઘર રડે ત્યારે મુરજીભાઈ કે શેમ રડો છો? ભગવાનના દીકરા દીધેલા, ભગવાન લઈ જાય. ભગવાન આપે પણ ખરાને લઈ જાય. હવે માથે જવાબદારી આવી આખી મુરજીભાઈને, પણ છતાંય નિર્ભય થઈને કે મહારાજની જેમ ઈચ્છા હોય ને એમ જ થાય. આપનું ધાર્યું થતું નથી. આપણું ધાર્યું કરવા જે કેટલું સરસ વચનામૃત છે. મનન કરો, નિધિ ઇતિહાસ કરો, વચનામૃતની પ્રેક્ટિસ કરો કે વચનામૃતમાં ગાગરમાં સાગર ભરેલું છે. આવા ઇતિહાસો આની અંદર ભરેલા છે. એટલે કે છે કે ધર્મ, વૈરાગ્ય અને જેટલી સમજણ હોય તેટલા જ જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા તો કોઈક આપતકાળ આવી પડે ત્યારે એને કરાય, તે સિવાય ન કરાય. સીધી રીતે શું કરાય? સીધી રીતે શું તકલીફ પડે? ચાલ્યા કરતું હોય. એક કલ્યાણભાઈ ભુલેશ્વરના મંદિરમાં ગયેલા
અને બ્રહ્મચારી એક હરિભક્તો ઊભા હતા, એને પાન પ્રસાદ આપ્યો અને ફૂલનો હાર આપ્યો. ત્યારે હરિભક્તો કે સ્વામી આ ન હોય ને તો ભુલેશ્વરમાં મંદિર ન થાય. અત્યારે ભલે દશા બગડેલી છે, પણ એક દિવસ આ મંદિરનો તાજિયા એ ઊભો કરનાર છે, એને આપો. અમે તો શું કર્યું ત્યારે અમે છતાંય પણ કલ્યાણભાઈ કે ના 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 ના, મને ઘણું મળેલું જ છે, ભગવાન દયા છે, શું ચિંતા નહીં. કોઈ દિવસ મનમાં સંકલ્પ ના થાય કે આ વસ્તુ એને કેમ મળી, મને કેમ ન મળી, એવો સંકલ્પ ના થાય. તો મહારાજ કે આ વિચારી લેજો, આનું મનન કરજો, નિધિધ્યાસ કરજો, અને આ જીવને સાંભળી રાખજો. આ જીવને મારું મનાય ત્યારે દુઃખ થાય છે. જ્યાં સુધી મારું ના મનાય, માનો કે કોઈ જગ્યાએ મેં પહેલાં દૃષ્ટાંત આપ્યું હતું કે એક્સિડન્ટ થઈ ગયું, ટ્રેનનું થયું કે ગાડીનું થયું, એ તમે સવારે નાસ્તો પાણી કરતા હો અને નાસ્તો કરતાં કરતાં તમે કે સમાચાર સાંભળો. તો હમણાં ઘણા લોકો નથી, એક બાજુ પેપર વાંચતા જતા હોય, બીજો નાસ્તો કરતા જતા હોય, અને નાસ્તામાં કરતાં કરતાં તમે સમાચાર સાંભળ્યા કે આ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે અને 50 જણા મરી ગયા છે. તમને કાંઈ ચિંતા નહીં, તમે જે રીતે ભજીયા ખાતા હો કે જે રીતે બટાકા પૌવા ખાતા હો એ રીતે ખાધા કરો. ફેરફાર થાય તમને કાંઈ? ખાવાનો ફેરફાર થાય? તમને એમ થાય અરર એટલા બધા મરી ગયા? નહીં ભાવે ખાવાનું. પ્રેમથી ખાતો જાય અને વાતો કરતો જતો હોય. પણ એને ખબર પડી કે મારો ભાઈ અંદર હતો અથવા મારો દીકરો અંદર હતો, અને આમ આ જ ગાડીમાં હતો અને આ જ નંબરના ડબ્બામાં હતો, પછી ખાવાનું ભાવે તમને? પછી દોડ્યા સિવાય સૂજે તમને કાંઈ? કેમ? મારું મનાણું ત્યારે, પોતાનું મનાણું ત્યારે ભાગવું પડે છે. જ્યાં સુધી પારકાનું છે ત્યાં સુધી નહીં થાય. અને જ્યાં સુધી આ જગતમાં મારું મનાશે ત્યાં સુધી ભગવાનના ધામની પ્રાપ્તિ નહીં થાય. પણ એક સરસ લીટી લખી, મારું મંદિરિયું પોતાનું રે જાણી, મારું મંદિરિયું પોતાનું રે જાણી, ભૂધર સુખ દુઃખ માઈ બળ્યા, ભૂધર સુખ દુઃખ. ઉલટાવી નાખો. જે તમારું મંદિર છે, તમારું ઘર છે, એ મહારાજનું મંદિર છે અને મહારાજ મારી સાથે રહે છે, એટલું પરિવર્તન કરી નાખો. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ છે હરે જત સંબંધાત કર્યા ક્રિયા પર 59મો શ્લોક, પ્રોક્ત 58મો શ્લોક. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ છે હરે રત સંબંધાત કર ક્રિયા સર્વ ભવંતી નિર્ગુણ. મહારાજ કે આ જગતની વસ્તુ છે, માઇક જ છે. માઇકને દિવ્ય કરો, ભગવાનને ઠાકોરજીના થાળ ધરાવો, વસ્ત્ર ભગવાનને અર્પણ કરો, ધન સંપત્તિ ભગવાનને અર્પણ કરો, એ જરૂરી છે. ભૂતાનંદ સ્વામી કહે છે કે ખેડૂતની પાછળ પાછળ ચાલીને સત્સંગ કરાવતા હતા. ખેડૂતની પાછળ ચાલીને ખેડૂતનું મગજ ગયું. આ વાસુદેવ બ્રહ્મચારી લખ્યું વાસુદેવ મહાત્મામાં કે મગજ ગયું ને 2 ડાંગ મારી બળદની ડાંગ સ્વામીના માથામાં લોહી લોવાણ થઈ ગયા. હારો ત્યારે દક્ષિણા મળી ગઈ, રહેવાના થઈ ગયા. ભાઈ આવા સત્સંગ કર્યા છે ત્યારે આ સત્સંગ ઉજળો થયો. શ્રીપતિ શ્રીધરમ સર